નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇજી એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પાઠ નંબર 21 સામાજિક પરિવર્તનનો આજનો જે ત્રીજો લેક્ચર છે એ ત્રીજા લેક્ચરની અંદર આજે આપણે માહિતી મેળવવાનો જે અધિકાર છે અથવા તો એ આ માહિતી મેળવવાના અધિકારના જે રૂલ છે, બરાબર, તો એની ચર્ચા આપણે કરવાની છે। તો આ માહિતી મેળવવા માટેના અધિકાર બાબતોનો જે અધિનિયમ છે જેને આપણે આરટીઆઈ 2005 તરીકે ઓળખીએ છીએ, તો એની ચર્ચા આપણે કરીએ। તો માહિતી મેળવવાના અધિકાર બાબતે અધિનિયમ કેન્દ્ર તારીખ 15મી જૂન 2005 ના રોજ બહાર પડ્યો છે। તો ઘણી વખત આપણને જોડકા સ્વરૂપે પૂછી લે, લગભગ ગયા જ 25 ના પેપરની અંદર, બોર્ડના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો કે આરટીઈ માહિતી મેળવવાનો અધિકારનો નિયમ છે એ ક્યારે બહાર પડ્યો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ 15મી જૂન, ક્યારે, તો કે 2005 ના દિવસે। હવે આ છે એ જમ્મુ કાશ્મીર સિવાય તમામ રાજ્યની અંદર, કે ભારતની અંદર જે 28 રાજ્ય છે, તો આ 28 રાજ્યની અંદર જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતની અંદર આરટીઆઈ 2005 છે એ લાગુ પડે છે। આ ધારો દેશની ગુપ્તચર સંસ્થાઓ હોય, રાષ્ટ્રીય સુરક્ષા હોય, સલામતી એકતા હોય, અખંડિતતાને સ્પર્શ એવી બાબતોની સંસ્થાઓ હોય અને વિદેશી એલસીઓની કચેરી સહિત કેટલાક અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે। કે અમુક જે સંસ્થાઓ છે, જેમ કે દેશની ગુપ્તચર સંસ્થા હોય, રાષ્ટ્રીય સુરક્ષા હોય, રાષ્ટ્રીય સલામતી સુરક્ષા હોય, અખંડિત સ્પર્શતા આવી બાબતોની જે સંસ્થાઓ હોય છે, અમુક જે વિદેશી એલસીઓની કચેરી સહિતની જે સંસ્થાઓ હોય, તો આવા અપવાદરૂપ સંસ્થાઓ સિવાય આ તમામ સંસ્થાઓને પણ આ આરટી 2005 છે એ લાગુ પડે છે, બરાબર। તો ગુજરાત સરકારે આ ધારાકીય જોગવાઈ આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતનો નિયમ 2005 એટલે કે 5 ઓક્ટોબર 2005 ના રોજ બહાર પાડ્યો અને અમલીકૃત કર્યો હતો। જો ભારતની અંદર ક્યારે આરટીઆઈ નો કાયદો લાગુ પડ્યો, તો કે ભાઈ 15મી જૂન 2005 ના દિવસે, જ્યારે ગુજરાત સરકારે છે એ આ નિયમ 2005 પણ ક્યારે, તો કે 5મી ઓક્ટોબર 2005 ના દિવસે છે એ કાયદો ગુજરાતની અંદર અમલમાં લાવ્યો છે। કાયદો બની ગયો 2005 જૂનમાં જ તે, પણ ગુજરાતમાં ક્યારે આવ્યો, તો કે ઓક્ટોબરની અંદર, બરાબર। તો આ ભૂલાઈ નહીં, યાદ રાખવાનું। પારદર્શક, સ્વચ્છતા, સરળ અને ઝડપી વહીવટ કામગીરી થાય અને તે માટે પ્રજાકીય સહયોગ પ્રાપ્ત કરવા આ ધારાનો મૂળ હેતુ રહ્યો છે। ભાઈ આરટીઆઈ છે, બરાબર, કે માહિતી મેળવવાનો જે અધિકારનો જે કાયદો છે 2005 માં લાગુ પડ્યો, તો કયા કારણોસર આ કાયદાને આપણે લાગુમાં પાડ્યો, તો કે ભાઈ પારદર્શક વ્યવહારો જે થાય, આરપાર દેખાય ને કેવું કહેવાય, તો કે પારદર્શક કહેવાય, બરાબર। સ્વસ્થ એટલે કે ભ્રષ્ટાચાર ન થાય, સરળ અને ઝડપી વહીવટની કામગીરીઓ થાય, તો એટલા માટે આ કાયદો છે બહાર પાડવામાં આવ્યો હતો। આ ધારાકીય જોગવાઈ હેઠળ કોઈ પણ નાગરિક તેના કેટલાક કાર્ય અંગે કે યોજનાઓના અમલીકરણ અંગે કે પ્રજાલક્ષી કાર્ય સફળ કે સ્થિર અંગે સંબંધિત વિભાગ ઉપર અધિકારી કે પ્રશ્નો પૂછી અને સાચી માહિતી મેળવે છે। તો ભાઈ આ જે ધારાકીય જોગવાઈ છે, બરાબર, તો આ જોગવાઈ હેઠળ કોઈ પણ નાગરિક હોય એ પોતાના જે અટકેલા કાર્યો છે અથવા તો પોતાને જે કામ કરવું છે ને અટકી ગયેલું છે, બરાબર, તો આ અંગે યોજના બનાવી અને અમલીકરણ અંગે પ્રજાલક્ષીના જે કઈ સફળતાને લગતા જે કાર્યો છે, તો એ કાર્યને લગતા આ વિભાગની અંદર છે શું કરવામાં આવે, તો કે અધિકારીઓને પૂછી અને સાચી માહિતી એ પ્રશ્ન દ્વારા છે મેળવી શકે છે। હવે તો કે સાહેબ આરટીઆઈ કાયદો બની ગયો, બરાબર, તો આ કાયદો બની ગયો શું કામ, તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે, નાગરિક છે, એનો સામાન્ય પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન થતું નથી, તો અધિકારીઓ દ્વારા એ પ્રશ્ન પૂછી અને પોતાના જે અટકેલા પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવે, તો માહિતી છે કેવી રીતે લેવી અથવા તો કેવી રીતે મેળવવી, તો આ અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ હાલ ₹20 રોકડા અથવા તો પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે જોડવાના રહે છે। કે ભાઈ અત્યારે છે એ કેવી રીતે માહિતી મેળવે, તો કે આ જે અધિકારનો કાયદો છે અથવા તો આ માહિતી મેળવવા માટે જે અરજદાર છે, અરજદાર એટલે કોણ, તો કે જેને પ્રશ્ન પૂછવા છે, એ જે અરજી કરે છે એને કેવો કહેવાય, તો કે અરજદાર કહેવાય, બરાબર। તો નિયત નમૂનામાં એની જે કઈ ફી રકમ કરવામાં આવી છે, હાલ કેટલા રૂપિયા ફી છે, તો કે ₹20 ફી એની નક્કી કરવામાં આવી છે। તો આ ત્યાં જઈ રોકડા પણ આપી શકે, પોસ્ટલ ઓર્ડર દ્વારા આપી શકે, પે ઓર્ડર કે નોન જ્યુડિશિયલ એટલે કે 20નો સ્ટેમ્પ લઈ અને એના દ્વારા પણ એ અરજી સાથે જોડવાનો રહેતો હોય છે।
અને આ અરજી સ્વ હસ્તાક્ષરમાં એટલે કે ટાઈપ કરેલી નહીં પણ કેવી તો કે પોતાના હાથે લખેલી અરજી હોવી જોઈએ. ટાઈપ કરેલી કે ઈમેલ દ્વારા પણ જે તે વિભાગમાં કરી શકાય છે. ટાઈપ કરેલી અરજી પણ છે આપી શકાય છે અથવા તો ઈમેલ દ્વારા પણ તમે અરજી છે એ મોકલી શકો છો. બીપીએલ યાદી હેઠળ કુટુંબની વ્યક્તિએ કોઈ જ ફી કે નકલ અંગેનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. જો આપણે અહીંયા છે એક એપીએલ કાર્ડ આવે છે, બીજું કયું આવે છે તો કે બીપીએલ કાર્ડ આવે, તો એની અંદર જે બીપીએલ કાર્ડ ધારક વ્યક્તિઓ છે તો એને કોઈ પણ પ્રકારની ફી છે એ ચૂકવવાની રહેતી નથી. માહિતી અરજીમાં કયા કારણોસર માહિતી માંગે છે એ આપણે જોવાનું હોય છે, બરાબર. તો એ કયા કારણોસર માહિતી માંગે છે એ કારણો જાણવા જરૂરી નથી, પણ અરજી મળ્યાની પહોંચ નમૂના જે તે મદદનીશ જાહેર માહિતી અધિકાર, બરાબર, એ અરજીનો ક્રમાંક એટલે કે આઈડી નંબર પાડી અરજદારને એક નકલ આપશે ત્યાર પછી ના અરજી સંદર્ભમાં પત્ર વ્યવહાર દ્વારા આઈડી ક્રમાંક દર્શાવવાનો રહે છે. કે કોઈ જ્યારે અધિકાર વ્યક્તિઓ છે, બરાબર, તો એ પોતાની અરજી આપે છે તો એ અરજી આપ્યા પછી એને એક આઈડી નંબર આપવામાં આવે છે. શું આપવામાં આવે તો કે આઈડી નંબર આપવામાં આવે છે. અને પછી અરજદાર જ્યારે એક નકલ એના આપી દે છે ત્યાર પછી અરજીના સંદર્ભમાં છે એ પત્ર વ્યવહાર દ્વારા એટલે કે ટપાલ દ્વારા તમારા ઘર સુધી એ આઈડી ક્રમાંક દર્શાવવાનો હોય છે. માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં અરજીનો નિકાલ એપીઆઈઓ કરશે. કે ભાઈ તમે છે એ અરજી કરી દીધી છે, તમારા પ્રશ્નો જે જાણવા છે તો એ માટેની તમે અરજી કરી દીધી છે, તો 30 દિવસની અંદર એ તમારા અરજીનો શું થઈ જશે તો કે સોલ્યુશન નિકાલ કરી દેશે. કોણ નિકાલ કરશે તો કે એપીઆઈઓ, બરાબર. જો કોઈ નમૂના કે નકલ માંગી હશે તો તેની ધારામાં નિર્ધારિત કરેલા ધોરણ અનુસાર અરજદાર પાસેથી ફી કે ચાર્જ વસૂલ કરી અને માહિતીનો ઉતારો આપશે. કે ભાઈ કોઈ પણ પ્રકારના એને બીજા નમૂનાઓ માંગ્યા હોય અથવા તો બીજી કોઈ નકલ માંગી હોય તો એ ધારામાં નિર્ધારિત કરેલ કે એના જે કાંઈ નિયમો છે એ પ્રમાણે એની જે કાંઈ ફી નક્કી કરેલી છે તો એ ફી વસૂલ કરી અને પછી એના પ્રશ્નોના જવાબો છે આપતા હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિત કે સલામતીને સ્પર્શતી ગોપનીય બાબત અદાલતી તિરસ્કાર થઈ શકે તેવી વૈજ્ઞાનિક રહસ્ય કે ગુનાને ઉત્તેજના મળે તેવી માહિતી આપવાનો ઇનકાર ધારાવી અન્વય કરી શકે છે. કે આપણે જેની પાસે પ્રશ્ન પૂછવા જઈએ છીએ તો એ ક્યારે આપણને આપણી અરજીનો ઇનકાર કરી શકે એટલે કે આપણને ના પાડી શકે તો કે રાષ્ટ્રના સાર્વભૌમત્વમાં, બરાબર, કે કોઈ દેશ હિત માટે હોય તો એમાં એ આપણને ના પાડી શકે છે. પછી રાષ્ટ્રહિત કે સલામતીને સ્પર્શીને ગોપનીય બાબત, માનો કે આપણો નેવી છે, બરાબર, આર્મી છે, તો એને લગતી કઈ માહિતી હોય કે જે આપણે ગુપ્ત રાખવાની હોય તો આવી અરજી હોય તો પણ એ ના પાડી દે છે. અદાલતે એને તિરસ્કાર કર્યો એટલે કે અદાલતે પોતાનો ફેસલો આપી દીધો હોય તો આવા સંજોગોમાં પણ એ ના પાડી શકે છે. કોઈ એવા વૈજ્ઞાનિક રહસ્ય હોય કે ભાઈ શોધ કરી હોય આપણે, બરાબર, તો એ આપણે બહાર પાડી શકીએ નહીં, એ ગુપ્ત રાખવું જોઈએ એટલા માટે. પછી તો કે ગુનાને ઉત્તેજન મળે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય અને એમાં વધારે એને પ્રોત્સાહન મળતું હોય તો આવામાં પણ છે એ ના પાડી શકે છે. હવે અપીલની જોગવાઈ, જો જે તે વિભાગના 30 દિવસમાં માહિતીનો નિકાલ ન કરે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલ પક્ષકાર જાહેર માહિતી અધિકાર પીઆઈઓને હુકમ મળ્યાના 30 દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી રકમ ચૂકવવાની રહેતી નથી. જે તે વિભાગની અંદર એને અરજી પોતાની કરેલી છે અને 30 દિવસની અંદર એના જે કાંઈ પ્રશ્નો છે એના ઉત્તરો નથી મળ્યા અથવા તો એની અરજીનો નિકાલ નથી થયો તો એ ક્યાં જશે તો કે નારાજ થઈ અને પીઆઈઓ અધિકારી પાસે જશે અને હુકમ મળ્યાના 30 દિવસ પછી હવે ત્યાં જશે અને એને અપીલ કરશે. કોને તો કે પીઆઈઓને. કોને અપીલ કરશે તો કે પીઆઈઓને. અને જ્યારે પીઆઈઓને પોતાની અરજીની રિક્વેસ્ટ કરે છે તો ત્યારે એને કોઈ પણ પ્રકારનો ચાર્જ છે આપવાનો રહેતો નથી. પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદિતમાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ પક્ષકાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારને બીજી અપીલ કરી શકે છે. કે ભાઈ જ્યારે એને પહેલી અરજી કરેલી છે તો એ પહેલી અરજીનો 30 દિવસની અંદર નિકાલ નથી થયો તો એ 30 દિવસમાં નિકાલ ન થાય ત્યારે 90 દિવસ સુધી શું કરે તો કે રાહ જોતા હોય અને 90 દિવસ પછી કોની પાસે જાય તો કે રાજ્યના જે મુખ્ય માહિતી અધિકારી છે એની પાસે છે શું કરશે તો કે બીજી અરજી લઈ અને અપીલ છે કરી શકે છે. હવે તો કે દંડની જોગવાઈ, તો કે કોઈ પણ માહિતી અધિકારી વ્યાજબી કારણો વિના માહિતી આપવાનો ઇનકાર કરે, બદ ઇરાદાથી માહિતી છુપાવે, જાણીબુજીને અધૂરી કે ખોટી અને ગેર માર્ગે દોરતી માહિતી આપે કે માહિતીનો નાશ કરે તેવા કિસ્સામાં માહિતીનો વિલંબ બદલ જેટલા દિવસ વિલંબ થયો હોય તેટલા દિવસ દીઠ નિયત રકમ મુજબ દંડ જે તે દોષિત માહિતી અધિકારને થાય છે. કે ભાઈ કોઈ પણ માહિતી હોય
હવે એ માહિતી વ્યાજબી કારણોસર અથવા તો વિના કારણો માહિતી આપવાનો ઇનકાર કરે, ભાઈ તમે કઈ અરજી કરી છે કોઈ પ્રશ્નો જાણવા માટે, તો એ અધિકારી છે તમારા પ્રશ્નનો ઇનકાર કરે છે, તમને જવાબ નથી આપતો કોઈ કારણ આપ્યા વગર, અથવા તો એ માહિતી તમારાથી શું કરે છે તો કે છુપાવે છે, જાણી જોઈ અને એ માહિતી છુપાવતો હોય છે, બરાબર, અધૂરી માહિતી આપે અથવા તો તમને ગેરમાર્ગે દોરતી માહિતી આપે અને માહિતીનો નાશ કરે. જો આવા કિસ્સામાં માહિતી વિલંબ એટલે કે જો સમય લાગે તો એ બદલ જે તે અધિકારી છે એ અધિકારીને દંડ ને પાત્ર છે. જેટલા દિવસ વિલંબ થાય એટલે કે જેટલા દિવસ તમારા અરજીનો નિકાલ ન થાય એટલા દિવસ એને દંડની જોગવાઈ છે, બરાબર. એ જે કઈ નિયત રકમ રજૂ કરી હોય, બરાબર, નક્કી કરી હોય એ પ્રમાણે એને દંડની જોગવાઈ છે. માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે તથા વિશેષ જાણકારી અને માર્ગદર્શન મેળવવા માટે દેશની સૌપ્રથમ હેલ્પલાઇન નંબર 9924085000 પરથી જાહેર રજાના દિવસો સિવાય કામકાજના સમય દરમિયાન જાણી શકાય છે. કે ભાઈ માહિતી અધિકારીનો ઉપયોગ કરવા માટે આપણે છે એ વિશેષ જાણકારી એટલે કે વધારાની જો માર્ગદર્શન જોતું હોય તો એ માટે દેશની અંદર આપણા ભારત દેશની અંદર સૌપ્રથમ છે એક હેલ્પલાઇન નંબર છે એ આપી દીધેલા છે, બરાબર. તો જાહેર રજા હોય અથવા તો રજાના દિવસો સિવાય તમે આ નંબર ઉપરથી ફોન કરી અને માહિતી મેળવી શકો છો. વધુમાં જો આ ધારા અન્વયે નાગરિક અધિકારી પત્ર ઘોષિત થયું જેનાથી જે તે કચેરીમાં કામના નિકાલને પહેલેથી જ સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી. જો આ ધોરાવા નાગરિક અધિકારી જે છે, બરાબર, તો નાગરિક અધિકારી પત્ર ઘોષિત થયું ત્યારથી એને અરજી આવી તો એનો સમય છે એ ડેડલાઈન છે શું હોય તો કે નક્કી થયેલી હોય આટલા દિવસમાં આ અરજીનો નિકાલ થવો જોઈએ, અને એટલા માટે અરજી સંદર્ભમાં શું સ્થિતિ છે તે જાણી શકાય છે. એટલા માટે તમારી અરજીની શું સ્થિતિ છે કે તમે 15 દિવસ પહેલા અરજી આપી આવ્યા છો તો ક્યાં પહોંચ્યું કામ તમારું તો એ તમે જાણી શકો છો. ગુજરાત સરકારે કોમન સર્વિસ પોર્ટલ સેવા શરૂ કરી છે. ગુજરાત સરકારે કઈ સેવા શરૂ કરી તો કે કોમન સર્વિસ પોર્ટલ છે એક સેવા શરૂ કરી છે, અને એના પરથી નાગરિક 28 જેટલી સેવાઓ સંદર્ભે ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી, પેમેન્ટ જેવી સુવિધાઓ અને અરજીની તાજી સ્થિતિ 24 કલાક દિવસમાં જાણી શકે છે. અને ભ્રષ્ટાચારોને જાકારો આપવા આ એક ક્રાંતિકારી અધિનિયમ છે કે ભાઈ ગુજરાત સરકારે છે આ જે કોમન સર્વિસ પોર્ટલ સેવા શરૂ કરી છે, બરાબર, તો એ સેવા સંદર્ભ ઉપરથી નાગરિક છે એ 28 જેટલી જે કઈ સેવાઓ છે એ પોતે છે ઓનલાઈન મેળવી શકે છે. એના જે કઈ દસ્તાવેજો છે એ તમે ઓનલાઈન જોઈ શકો છો, ફી પેમેન્ટ જે કરવાનું છે એ તમે ઓનલાઈન કરી શકો છો, અને 24 કલાક છે એ આ જે કઈ સુવિધાઓ છે એ આપણને મળતી રહે છે. અને એટલા માટે અમુક જે કઈ ભ્રષ્ટાચારો છે તો એ રોકવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે, અને એટલા માટે જ આ અધિનિયમને ક્રાંતિકારી અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે જો બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક 2009 RTA સરસ મજાનો કાયદો છે. મેં જ્યારે શરૂઆતનો લેક્ચર હતો પહેલો લેક્ચર એની અંદર જ આપણે વાત કરી હતી કે ભાઈ 2009 RTA નો કાયદો જે આવ્યો, બરાબર, તો એ કાયદા અન્વયે તમામ ભારતના રાજ્યની અંદર 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવું જોઈએ. જો આ RTA છે, RTA નું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન. શું નામ છે એનું પૂરું? રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર. ક્યારે લાગુ પડ્યું તો કે 2009 ની અંદર આ કાયદો બન્યો હતો, બરાબર. એટલા માટે એને RTA 2009 કહેવામાં આવે છે. અને હમણાં 2012 ની અંદર આ RTA ના કાયદામાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. જો આ કાયદા અનુસાર 37 કલમો એની અંદર આપેલી છે અને 7 પ્રકરણો એની અંદર આપેલા છે, પણ એ આપણે કઈ અત્યારે બહુ ડીપમાં જોવાની જરૂર નથી. હવે આની અંદર શું હોય તો કે દરેક બાળકને 6 થી લઈ અને 14 વર્ષ સુધી છે એ મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. સરકારી શાળામાં તો શિક્ષણ મળે છે, પણ આ RTA નો કાયદો આવ્યા પછી 25% અનામત છે એ આપવામાં આવી, બરાબર. કે કોઈ ખાનગી શાળા છે તો આ ખાનગી શાળાની અંદર 25% પ્રવેશ છે, રાઇટ ટુ એજ્યુકેશન, આવા જે બાળકો છે એના ફોર્મ પાસ થાય તો એ ભરી શકે છે. હાલ હમણાં જ એનો ત્રીજો રાઉન્ડ બહાર પડ્યો કે કેન્દ્ર સરકારે 2009 ની સાલમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો. કે આ યોજના કોની છે તો કે કેન્દ્ર સરકારની છે. જો આ છે ને શિક્ષણ છે ને સંયુક્ત યાદીનો વિષય છે. કેવો તો કે સંયુક્ત યાદીનો. પેલા છે કેનો હતો તો કે રાજ્યનો હતો. કેનો તો કે રાજ્યનો. રાજ્ય શિક્ષણ પાછળ ખર્ચ કોણ કરતું તો કે રાજ્ય કરતું. શિક્ષણ પાછળના જે કઈ નિયમો છે કોણ તૈયાર કરતું તો કે રાજ્ય કરતું. પણ હમણાં એને છે સંયુક્ત યાદીની અંદર
લઈ લીધું. શેમાં? તો કે સંયુક્ત યાદી. એટલે કે હવે શિક્ષણ પાછળ આ આરટીઈ છે, બરાબર, તો એની પાછળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને છે પોતાનો મહત્વનો ફાળો ભજવે છે. તો કેન્દ્ર સરકારે 2009 ની અંદર આરટી મફત ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં મૂક્યો અને જે કાયદા અનુસાર ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012 ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 જાહેર કર્યા. મેં હમણાં જ કીધું એમ, બરાબર, કે એ 2009 માં આરટીઈ કાયદો બનાવ્યો. એ બની ગયા પછી ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012 ના રોજ આ કાયદા મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ માટેના જે નિયમો છે એ ક્યારે? તો કે 2012 ની અંદર જાહેર કર્યા હતા. હવે આ કાયદો શા માટે? તો કે ભારતીય બંધારણ 86 માં સુધારા મુજબ 6 થી 14 વર્ષની વયના જૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું. ભાઈ આ કાયદો શું કામ બનાવ્યો? તો કે ભારતનું આપણું જે બંધારણ છે આ બંધારણની અંદર જે 86મો સુધારો કર્યો તો એ 86મા સુધારાની અંદર 6 થી લઈ અને 14 વર્ષના બાળકને પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી લઈ અને ધોરણ 8 સુધીનું શિક્ષણ છે એ મફત અને ફરજિયાત મળવું જોઈએ અને ફરજિયાત કરવામાં આવ્યું. બાળકોની માનવીય ક્ષમતાઓના શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ થાય. કે બાળકો છે, બરાબર, તો એનો શારીરિક વિકાસ થાય, એનો માનસિક વિકાસ થાય, એનો સર્વાંગી વિકાસ કરવા માટે જો એ રાઈટ ટુ એજ્યુકેશન નું પૂરું નામ પણ આપવામાં આવ્યું છે. જરૂરી શિક્ષણની તકો ઊભી કરવાની દિશામાં તથા ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવાની દિશામાં આ કાયદો એક આગવું કદમ છે. કે ભાઈ જે શિક્ષણની જરૂરિયાતો સાક્ષરતા દરને ઊંચો લાવવા માટે, બરાબર, અથવા તો જે ગ્રોસ એરિયો છે, બરાબર, એને વધારવા માટે એને યોગ્ય દિશામાં ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો. એના અમુક છે 14 જોઈએ આપણે કે આ કાયદામાં બાળકોને શિક્ષણ અને આરોગ્ય બાબતે ધ્યાનમાં રાખી અને શાળાકીય શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાનો ચોક્કસ માપદંડ નિર્ધાર કર્યા છે. કે ભાઈ આ કાયદો જે બન્યો આરટી 2012 તો એની અંદર પહેલો જે કાયદો છે, બરાબર, તો એની અંદર બાળકને શિક્ષણ મળી રહે અને શિક્ષણની સાથે સાથે સારું એવું આરોગ્ય મળી રહે, એને શૈક્ષણિક સવલતો છે, ભૌતિક જે કઈ સુવિધાઓ છે એ ચોક્કસ માપદંડો એના અમુક પ્રકારના છે નિર્ધારિત કરવામાં આવ્યા. કે તમે જ્યારે શાળાની અંદર ભણતા હશો, બરાબર, તો તમારી શાળાની અંદર વર્ષની અંદર 2 વાર નજીકનું જે આરોગ્ય કેન્દ્ર હશે ત્યાંની ટીમ આવતી હશે. એ તમારા નખ છે, આંખ છે, મોં છે, બરાબર, એ તપાસતા હોય, તમારી હાઈટ તપાસતા હોય, તમારો વજન તપાસતા હોય, પછી અમુક સમયે તમને કૃમિની દવાઓ આપવા માટે આવતા હોય છે, બરાબર. તો જેમ શિક્ષણ મળે છે એમ સાથે સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એ મુજબ વર્ગખંડ, પ્રયોગખંડ, ચોખ્ખું પીવાનું પાણી, વીજળી, મધ્યાહન ભોજન વ્યવસ્થાઓ અને ગુણવત્તા, શિક્ષકોની લાયકાત અને નિમણૂકના ધોરણો, શાળાને આર્થિક સહાય રૂપે અપાતા અનુદાય જોગવાઈ નિર્ધારિત કરવામાં આવ્યો. કે આ વાત કરી શૈક્ષણિક સવલતો કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકને મફત ફરજિયાત શિક્ષણ મળે, શિક્ષણની સાથે સાથે એને સારું એવું આરોગ્ય મળે, પણ એની સાથે જે કઈ ભૌતિક સુવિધાઓ છે, કેવી ભૌતિક સુવિધાઓ? તો તમે તમારી શાળાની અંદર જે તમે વર્ગખંડની અંદર બેહો છો એ કેવા હશે? તો કે હવા ઉજાસ વાળા હશે. કેવા હશે? હવા ઉજાસ વાળા હશે, બરાબર. પછી પ્રયોગખંડ હશે. જો 11-12 સાયન્સ હશે તો એનો તો પ્રયોગશાળા હશે, પણ એનાથી નીચેના ધોરણ હોય તો અત્યારે શાળાઓની અંદર પ્રયોગખંડ પણ આપવામાં આવ્યા છે. ચોખ્ખું પીવાનું પાણી છે એ તમને શાળાની અંદર મળે છે, વીજળી મળે છે, બરાબર. મધ્યાહન ભોજન નગર પ્રાથમિક શાળાઓ જે છે ધોરણ 1 થી 8 ની સરકારી શાળાઓ ત્યાં આજે મધ્યાહન ભોજન જેને MDM તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ત્યાં છે એ સોમવારથી લઈ અને શનિવાર સુધી બાળકને છે એ જમાડવામાં પણ આવે. સારું અને પૌષ્ટિક ખોરાક છે મધ્યાહન ભોજન દ્વારા આપવામાં આવે છે. સોમવાર ને મંગળવાર છે ચણાની દાળ હોય, બુધવારે સુખડી હોય, ગુરુવારે લાપસી હોય, તો આવું એને સરસ મજાનું પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. અને અત્યારે હમણાં નવી ગયા વર્ષથી ચાલુ કર્યું છે સરકારી શાળાની અંદર 5 વાગે એને અલ્પાહાર એટલે કે નાસ્તો પણ સરકાર દ્વારા છે આપવામાં આવે છે. તો સાથે સાથે સારું ભોજનની વ્યવસ્થા છે, ગુણવત્તા, બરાબર. શિક્ષકોની લાયકાતો કે કોઈ પણ શાળાની અંદર જાવ ધોરણ 1 થી પાસ હોય તો એને પીટીસી કરેલું હશે અથવા તો પીટીસી બીએડ કરેલું હશે. 6 થી 8 ના શિક્ષકો છે તો એની લાયકાત પ્રમાણે જે કઈ એને ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું હશે, બરાબર. 11-12 હશે તો માસ્ટર કરેલું હશે. તો શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો આજે આપણી શાળાઓની અંદર જોવા મળે છે, બરાબર. અને ધારાધોરણ શાળાઓને આર્થિક સહાય રૂપે અપાતા અનુદાનની જોગવાઈ નિર્ધારિત કરવામાં આવી. અમુક જે શાળાઓ હોય અનુદાન એટલે કે એને આર્થિક સહાય કરવા માટે સરકાર દ્વારા છે અમુક રકમ એને આપવામાં આવતી હોય છે. અને જેમાંની કેટલીક નીચે મુજબ છે. આ કાયદામાં 6 થી 14 વર્ષની ઉંમર ધરાવતા દરેક બાળકને તેના રહેઠાણની નજીકમાં હોય તેવી શાળામાં પ્રવેશ આપવો જોઈએ. કે ભાઈ જે 6 થી 14 વર્ષનો કાયદો છે
તો એ બાળકની નજીકની આવેલી કોઈ પણ શાળા હોય તો એ શાળાની અંદર એને પ્રવેશ મેળવવો જરૂરી છે, બરાબર. અને પ્રવેશ આપવો જોઈએ. ઉંમરના આધાર પુરાવો, જન્મનું પ્રમાણપત્ર ન હોય એવા કારણોસર કોઈને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી. તમે ઘણીવાર છે તમારા નાના ભાઈ બહેનનું એડમિશન લેવા ગયા હોય તો આપણી પાસે કહેતા હોય કે જન્મ તારીખનો દાખલો આપો, બરાબર. તો અમુક બાળકો એવા હોય જેની પાસે જન્મ તારીખનો દાખલો નથી, તો એને આપણે પ્રવેશ આપવાની ના પાડી શકતા નથી, એને ઇનકાર કરી શકતા નથી. જો જન્મ તારીખનો દાખલો ન હોય તો એને 50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરી અને આપણે એની પ્રવેશ છે એ સ્વીકાર કરી શકીએ છીએ. અને એ પણ ના કરવું હોય તો વાલી જો આપણને વાલી ફોર્મ ભરીને આપે તો વાલી ફોર્મના આધારે આપણે બાળકને છે એ પ્રવેશ આપવો પડે છે. ટૂંકમાં બાળકને ના નથી પડી શકાતું એની પાસે કાંઈ પણ ન હોય તો. પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી, એટલે કે 14 વર્ષ પૂરા થાય તો પણ તેનું શિક્ષણ ચાલુ રાખી અને તેને મફત શિક્ષણ પૂરું પાડવાનું છે. કે ભાઈ ખાલી 6 થી 14 વર્ષના જ નહીં, 14 વર્ષ પૂરા કર્યા છે ત્યાર પછી પણ એનું શિક્ષણ છે બંધ કરવાનું નથી, એની સવલતો એને પૂરી પાડવાની છે. ટૂંકમાં શિક્ષણ પૂરું પાડવાનું છે. પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ અને તેને જન્મનો દાખલો ન હોય તો પણ હોસ્પિટલનો રેકોર્ડ, મા બાપ બાળકોની ઉંમર સંબંધિત સોગંદનામાના આધારે પ્રવેશ આપવાનો જોઈએ. મેં હમણાં જ કીધું એમ કે 6 વર્ષનું બાળક હોય એટલે એને તમે ધોરણ 1 ની અંદર પ્રવેશ આપી શકો છો. જો એ બાળક પાસે જન્મનું પ્રમાણપત્ર નથી તો હોસ્પિટલનો જે તે હોસ્પિટલમાં એનો જન્મ થયો હોય ત્યાંનું કોઈ પ્રમાણપત્ર હોય અને એ પણ ન હોય તો એના માતા પિતા 50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરી અને એના આધારે આપણે એને પ્રવેશ આપવો પડે છે, બરાબર. શાળામાં કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો આદેશ છે કે કોઈ પણ પ્રકારનો ભાઈ ફલાણો જ્ઞાતિ કે જાતિ કે ધર્મ કે એવું કાંઈ પણ જોવાનું નથી. કોઈ પણ ભેદભાવ વગર શાળાની અંદર એને પ્રવેશ આપવાનો છે, બરાબર. પ્રવેશ સમયે દાન કે કેપિટેશન ફી સ્વરૂપે કે અન્ય ડિપોઝિટ રૂપે કે અન્ય ફી પેટે કોઈ પણ રકમ લઈ શકાતી નથી. કે જ્યારે કોઈ બાળક પાસે આપણે એનો પ્રવેશ કરીએ છીએ ધોરણ 1 ની અંદર તો એની પાસે આપણે કોઈ ડોનેશન ફી કે કોઈ સત્ર ફી કે કોઈ પણ પ્રકારની ફી આપણે લઈ શકતા નથી. સરકારી શાળાની અંદર આ તમામ નિયમો લાગુ પડે છે, બરાબર. પણ બાળકને જો આરટી માં એડમિશન મળ્યું હોય તો ખાનગી શાળાની અંદર પણ એ ટર્મ ફી છે, એડમિશન ફી છે કે કોઈ પણ પ્રકારનું ડિપોઝિટ લઈ શકતો નથી, બરાબર. પ્રવેશ સમયે બાળક કે માતા પિતા કોઈ ઇન્ટરવ્યુ લઈને પ્રવેશ આપવો કે માતા પિતાની આવક અને શૈક્ષણિક લાયકાત કે યોગ્યતાને આધારે પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપી શકાતો નથી. તમે ઘણી બધી સ્કૂલે ગયા હોય તો બાળકને જ્યારે પ્રવેશ લેવાનો હોય ત્યારે બાળકનું ઇન્ટરવ્યુ લેવામાં આવે અથવા તો એની પરીક્ષા લેવામાં આવે છે, બરાબર. હવે ઊંધું થઈ ગયું, બાળકને પરીક્ષા દેવાની અને સાથે સાથે એના માતા પિતાને પણ શું છે તો કે પરીક્ષા દેવાની. બાળક પણ એ પરીક્ષામાં પાસ થવું જોઈએ, માતા પિતા પાસ થવું જોઈએ, પછી એને પ્રવેશ આપવામાં આવે છે. ખરેખર હવે એ નિયમ એવું છે એ ગુનાને પાત્ર છે કે બાળક જ્યારે પ્રવેશ લેવા માટે આવે તો કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ બાળકનું નથી લેવાનું અને એના માતા પિતાનું પણ લેવાનું નથી. એના માતા પિતાની જે કાંઈ લાયકાત છે, યોગ્યતા છે એના આધારે નહીં, એને આપણે આવે છે તો આપણે એને પ્રવેશ આપવો જ પડશે. 3 થી 5 વર્ષની વયના જૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલના બાળ મંદિર શિક્ષણ અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, મૂલ્યાંકન અને તેમની શિક્ષકો માટે ખાસ તાલીમ અંગેના નિયમો સૌ પ્રથમવાર ઘડી અને ક્રાંતિકારી પગલું ભરી અને નર્સરી કાયદા હેઠળ આવરી લીધો છે. કે ભાઈ 3 થી લઈને 5 વર્ષ સુધી, જો પહેલા આપણે અહીંયા શું હતું, ભાઈ 5 વર્ષનો પૂરો થાય એટલે ધોરણ 1 ની અંદર એડમિશન આપે છે, પણ હવે એના ઉંમરના આધારે એને 3 વર્ષ હોય તો એને નર્સરીની અંદર પ્રવેશ આપવામાં આવે, 4 વર્ષ હોય તો એલકેજી ની અંદર, 5 વર્ષ હોય તો એચકેજી ની અંદર અને 5 થી 6 વર્ષનું થાય ત્યાં સુધી એને છે બાળવાટિકાની અંદર અને 6 વર્ષ પૂરા થાય અને 7મા વર્ષમાં બેસે એટલે એને ધોરણ 1 ની અંદર છે પ્રવેશ આપવામાં આવે છે. તો હવે આને પણ છે એ આપણે એની અંદર જ છે એ શું કર્યું છે તો કે આવરી લીધું છે, બરાબર. નબળા વર્ગના કે પછાત વર્ગના એટલે કે એસસી એસટી માંથી અભ્યાસક્રમ અર્થે પ્રવેશ વાંછુક બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે બીપીએલ યાદી પરના કુટુંબના બાળકોને સરકાર માન્ય ખાનગી શાળામાં ધોરણ 1 વર્ગને લગતી કુલ 25% મર્યાદિત ફરજિયાત પ્રવેશ આપવાની આદેશમાં જોગવાઈ આ કાયદાની અંદર કરવામાં આવી છે. મેં હમણાં કીધું એમ કે ભાઈ એસટી હોય કે એસસી હોય, આ કાસ્ટની અંદર આવતા જે નબળા વર્ગના જે બાળકો છે તો એમને 6 વર્ષ પૂરા થયા બાદ જે તે ખાનગી શાળામાં એ શું કરે છે તો કે પ્રવેશ મેળવી શકે છે, બરાબર. માનો કે કોઈ ખાનગી શાળાની અંદર ધોરણ 1 ની અંદર 100 ની સંખ્યા છે તો 100 ના 25% કેટલા થાય તો કે ભાઈ 25, તો 25 બાળકોને આરટી 2012 ના કાયદા અનુસાર પ્રવેશ આપવો પડે છે, બરાબર. હવે એક પ્રશ્ન થાય છે
કે માનો કે કોઈ બાળક 6 વર્ષનું થયું, શાળાએ ગયું જ નથી, એ બાળક 7 વર્ષનું થયું, શાળાએ ગયું જ નથી, એ બાળક 8 વર્ષનું થયું, શાળાએ ગયું જ નથી, એ બાળક 10 વર્ષનું થશે તો સાહેબ એને કયા ધોરણે અંદર પ્રવેશ મળે? પહેલા તો 10 વર્ષનું બાળક થઈ ગયું અને 10 વર્ષ સુધી એ બાળક શાળાએ ગયું જ નથી તો શું એને ભણવા માટે એને એડમિશન છે એ કરાવી શકાય? બરાબર કે ન કરાવી શકાય? અથવા તો એને પ્રવેશ મળશે કે નહીં મળે? હા, એને પ્રવેશ મળશે. શેમાં? તો કે એસટીપી ના આધારે. શેના આધારે મળશે? તો કે એસટીપી ના આધારે એ 10 વર્ષના બાળકને ડાયરેક્ટ કયા ધોરણમાં પ્રવેશ મળશે? 5મા ધોરણની અંદર એને પ્રવેશ આપવામાં આવે છે. એના ઉંમરના આધારે એને છે પ્રવેશ આપવો પડે. આ પણ આ કાયદાની અંદર છે એ જોગવાઈ કરવામાં આવી છે. તો વળી પ્રશ્ન થાય કે સાહેબ તમે એક તો એ 10 વર્ષ સુધી શાળાએ નથી ગયો, સીધું એને 5મા ધોરણમાં એડમિશન આપી દીધું, તો એને આવડે શું? એને કઈ રીતે કરવાનું? તો એના માટે છે પેલા 3 મહિના એને 4થા ધોરણનું શીખવાડે, પછી 6 મહિના એને 3જા ધોરણનું, આવી રીતે 2 વર્ષમાં એના જે પાછલા ધોરણો છે તો એ ધોરણ ભણાવીને એસટીપી અંતર્ગત ઉંમર મુજબ એને છે પ્રવેશ આપવો જરૂરી છે. કોઈ બાળકને આપણે શિક્ષણ આપવાથી વંચિત રાખી શકતા નથી. એ કદાચ 14 વર્ષનું થશે કે 15 વર્ષનું થશે એટલે એને 15 વર્ષ ડાયરેક્ટ 10મામાં પ્રવેશ આપવો પડે. બરાબર. ત્યારબાદ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકશે નહીં. ભાઈ સરકારી શાળા હોય અને એ સરકારી શાળાની અંદર કોઈ પણ શિક્ષક છે તો એ કોઈ પણ પ્રકારનું ખાનગી ટ્યુશન છે એ કરી શકશે નહીં. બરાબર. એ પોતે ચાલુ નહીં કરી શકે ને પોતે ખાનગી શાળાઓની અંદર કે ખાનગી ટ્યુશનની અંદર ભણાવવા પણ જઈ શકશે નહીં. બરાબર. શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની છે. કે ભાઈ માનો CCC પાસ કરવું જોઈએ, હિન્દી પાસ કરવું જોઈએ, તો આવી શૈક્ષણિક લાયકાતો લાગ્યા પછી 5 વર્ષમાં એને પૂરી કરવી જોઈએ. બાળકોને બદલી સિવાયના કારણોસર પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી હાંકી કઢાતો નથી. કે બાળક પોતે જ્યાં સુધી એવું ન કે મારે આ શાળામાં નથી ભણવું ત્યાં સુધી તમે એને શાળામાંથી કાઢી શકતા નથી. બરાબર. અથવા તો શાળાની અંદર ખાલી પ્રાઇમરી ડિપાર્ટમેન્ટ છે એટલે કે ધોરણ 1 થી 8 છે તો તમારે એને એલસી આપી અને બીજી શાળામાં મોકલવું પડશે. અન્યથા જ્યાં સુધી બાળક ન કે ત્યાં સુધી ધોરણ 1 થી 8 ની અંદર તમે એને એલસી આપી શકતા નથી. ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પામેલ એસસી એસટી ના બાળકોની ફીની ચૂકવણી શરતોને આધીન જે તે શાળાને સરકારે ચૂકવી દેશે. આપણે વાત કરી હમણાં કે ખાનગી શાળાઓની અંદર 25% એડમિશન છે એ આરટી 2009 ના કાયદા મુજબ 25% એડમિશન છે એ લેવા પડે છે. બરાબર. તો એની જે કાંઈ ધારા ધોરણ મુજબની જે કાંઈ ફીસ છે એ કોણ ચૂકવશે? તો કે સરકાર છે એને આપશે. લગભગ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જે 1 થી 8 આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર પ્રવેશ મેળવી અને ભણીને આવ્યા હશે. બરાબર. આ કાયદાની જોગવાઈના પાલન અર્થે એક અલાયદું વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ કે રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈ કરી છે. ભાઈ આ કાયદો વ્યવસ્થિત રીતે પાલન થાય એના માટે એક અલગ પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે, ટ્રિબ્યુનલ છે, રાજ્ય કાઉન્સિલ જેવી છે એ જોગવાઈ કરી છે. આ અધિનિયમ ભંગ કરવા બદલ સંચાલકોએ દંડ તથા શાળાની માન્યતા પાછી ખેંચવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. કે આટલા જે કાયદાઓ છે શાળાઓ જો આ કાયદાઓ નો ભંગ કરે છે, બરાબર, તો એને જે કાંઈ અધિનિયમ મુજબ એ અધિનિયમનો ભંગ કરવા મુજબ એ સંચાલકની અથવા તો એ શાળાની માન્યતાઓ રદ થાય છે અથવા તો એ દંડને પાત્ર પણ છે. આમાં એક આપણે આવ્યું હતું કે બાળક અને માતા પિતાનું ઇન્ટરવ્યુ લેવાય છે. બરાબર. તો જો એ ઇન્ટરવ્યુ લે છે તો પ્રથમ વખત એ શાળાને છે 50,000 રૂપિયા દંડ છે અને જો બીજી વખત લે તો 1 લાખ રૂપિયા દંડ છે. ત્રીજી વખત કરે તો એની માન્યતા રદ થાય છે. ત્યારબાદ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, બરાબર, 2013 આરટીએફ. અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન પૂરતું પોષણક્ષમ આહાર એટલે ખોરાક. કે આ અન્ન સુરક્ષા એટલે તો કે દરેક વ્યક્તિને સારી રીતે સ્વસ્થ પોતાનું જીવન જીવી શકે એ માટે પૂરતા પ્રમાણમાં ખોરાકની જરૂરિયાત છે. તો કેન્દ્ર સરકારે 5 જુલાઈ 2013 ક્યારે 5 જુલાઈ 2013 ના રોજ આ વિધેયક છે એ અમલમાં મૂક્યું, આરટીએફ. બરાબર. અન્ન સલામતી વિધેયકની જરૂરિયાત હેતુ જોઈએ તો કે દેશની વધતી જતી વસ્તી અનાજની કુલ માંગને સંતોષવા તેમજ દરેક સમયે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું. કે આજે દેશની વસ્તી છે એ દિન પ્રતિદિન વધતી રહી છે. તો આ
વસ્તીને ધ્યાનમાં રાખી અને એ માંગને સંતોષવા મુજબ દરેક સમયે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે છે એ ગુણવત્તા સભર એને સારું અનાજ પૂરું પાડવું જોઈએ. બાળકોમાં કે પ્રજામાં કુપોષણની સમસ્યા નિવારવા માટે યોગ્ય પ્રબંધ અને પોષણક્ષમ આહાર ઉત્પાદનમાં વધારાની પ્રોત્સાહન આપવા માટે છે કે બાળકો હોય અથવા તો પ્રજાઓ હોય એની અંદર આજે કુપોષણના ભોગીઓ બને છે તો એને નિવારવા માટે આવો પોષણયુક્ત આહાર છે આપવા જોઈએ. જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ ને વધુ સુરક્ષિત બનાવ્યું, પારદર્શક બનાવ્યું અને કેવું તો કે સરળ બનાવવા જોઈએ. અત્યંતિક યોજના અને બીપીએલ યાદીમાં નોંધાયેલા અગ્રીમ કુટુંબોને અન્ન સુરક્ષા, પોષણક્ષમ આહાર, જરૂરી માત્રામાં રાહત દરે અનાજ ઉપલબ્ધ કરવા માટે અને તેને આનુષંગિક બાબતો સરળતાથી મળી રહે તે માટે બરાબર કે અત્યંતિક યોજના બીપીએલ કાર્ડ હોય તો તમે ઘણી વખત જતા હોય બરાબર તો ત્યાં આપણને ચોખા મળે છે, ખાંડ મળે છે, ઘઉં મળે છે તો એ સસ્તા દરે આપણને સારું એવું કઠોળ છે, અનાજ છે મળી રહે છે. ગર્ભવતી સ્ત્રીઓ હોય, સ્તનપાન કરાવતી માતાઓ હોય, ધાત્રી માતાઓને પોષણક્ષમ માત્રામાં અનાજની જરૂરિયાતો સહાય કરવામાં આવે છે કે કોઈ સ્ત્રીઓ છે ગર્ભવતી હોય અથવા તો બાળકને સ્તનપાન કરાવતી હોય તેવી વખતે પણ સરકાર તમે જાતા હશો બાળ મંદિરે તો ઓલા નાના નાના શું કે લોટના પડીકા આપે છે બરાબર, સુખડી બનાવીને ખાવાનું અથવા શેરો બનાવીને ખાવાનું તો એ પણ છે એ અન્ન સુરક્ષામાં આવે છે. કેટલીક ધારાકીય જોગવાઈઓ છે. લેક્ચર બહુ લાંબો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. ન સમજાય તો ફરી પાછું રિવાઇઝ કરી અને જોઈ લેજો. કેટલીક ધારાકીય જોગવાઈઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.